બાયોસ્ફિયર રિઝર્વ એટલે શું? બેટા, બાયોસ્ફિયર રિઝર્વ એટલે કે એવો ચોક્કસ આરક્ષિત ક્ષેત્ર જ્યાં ત્રણેય પ્રકારનું સંરક્ષણ થતું હોય, ફ્લોરાનું સંરક્ષણ થતું હોય, ફોનાનું સંરક્ષણ થતું હોય, સાથે સાથે માનવીઓના સમુદાયોનું પણ સંરક્ષણ થતું હોય. ઇન શોર્ટ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટનો ખ્યાલ હોય. એટલે કે જ્યાં પ્રકૃતિ અને માનવ બંનેનું સહઅસ્તિત્વ, કોએક્ઝિસ્ટન્સ, એટલે કે એનિમલ એન્ડ હ્યુમન વી આર ઇક્વલી કોએક્ઝિસ્ટિંગલી લિવિંગલી ઈચ અધર, એવો એક ડેવલપ્ડ બ્રોડ ખ્યાલ હોય. ભારતની વાત કરીએ તો ઇન ઇન્ડિયા ભારતમાં 18 જેટલા બાયોસ્ફિયર રિઝર્વ આવેલા છે. પહેલું બાયોસ્ફિયર રિઝર્વ એટલે કે નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ, ભારતનું સૌથી મોટું બાયોસ્ફિયર રિઝર્વ જે આપણા ગુજરાતમાં આવેલું છે તે છે કચ્છ બાયોસ્ફિયર રિઝર્વ. અને સૌથી નાનું, આટલું નાનું ના, આટલું નાનું તો નહીં હોય, પણ મોટું બાયોસ્ફિયર રિઝર્વ જે આવેલું છે આસામમાં દિબ્રુ સાયખોવા. અને તમારે બધાએ કમેન્ટ કરવાની છે કે તાજેતરમાં 13મું બાયોસ્ફિયર રિઝર્વ જે MAB પ્રોગ્રામ અંતર્ગત થયું, તો MAB પ્રોગ્રામ એટલે શું એ તમારે મને કમેન્ટમાં આન્સર આપવાની છે. અને આવા વિડીયો જોવા માટે અમને ફોલો કરો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ. યસ, શું કહેવું છે વિદ્યાર્થી મિત્રો? ખબર પડી બાયોસ્ફિયર રિઝર્વ શું કહેવાય? ના ખબર પડી હોય તો સમજી લેજો ને જરા આ વિડીયો ફરીથી જોઈને. ઓકે, હર હર મહાદેવ.